સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સમાજશાસ્ત્રમાં સમાજના અભ્યાસમાં આપણે લગ્ન અને કુટુંબ વ્યવસ્થાની અગાઉ ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, લગ્ન અને કુટુંબ જેટલું જ મહત્ત્વનું કોઈ પાસું ધરાવતું હોય તો તે સમાજમાં સગાઈ વ્યવસ્થા, ભારતીય સમાજમાં સગાઈ વ્યવસ્થાનું રહેલું છે. સગાઈ વ્યવસ્થાનું મહત્ત્વ શું એની આપણે ચર્ચા કરીશું. સગાઈ વ્યવસ્થા એ સમાજમાં કેવી રીતે જરૂરી છે એની આપણે ચર્ચા કરીશું. સગાઈ વ્યવસ્થાનું મહત્ત્વ અને અર્થ વિશે જોઈએ તો એ એવા સમૂહની ચર્ચા કે જેમના સમાન લોહીને કારણે સંબંધો બંધાયા છે અને લગ્ન સંબંધને કારણે સંબંધો બંધાયા છે. સમાન લોહી એટલે કે જે લોકોને જન્મથી એક જ લોહીના સંબંધો છે એને સપિંડ કહેવામાં આવે છે. જ્યારે લગ્ન પછીના સંબંધો, લગ્નના કારણે બંધાયેલા સંબંધોને લગ્ન સંબંધ અથવા સગપણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ છે કે સમાજમાં જુદા જુદા સંબંધોની જ્યારે ચર્ચા કરવામાં આવે છે ત્યારે આ બે સંબંધો ખૂબ જ મુખ્ય છે અને સગાઈ વ્યવસ્થા એ આ બે સંબંધોના જે સમૂહ હોય છે એને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સગાઈ વ્યવસ્થાના પ્રકારોની ચર્ચા કરીશું, એના ખ્યાલોની ચર્ચા કરીશું, એના જુદા જુદા સમૂહના પાસાની ચર્ચા કરીશું. આજે આપણે સગાઈ વ્યવસ્થાને અર્થ અને મહત્ત્વ પછી વિગતે ચર્ચા કરીએ છીએ. સમાન લોહીને કારણે જે સંબંધો બંધાય છે તેને સપિંડ સંબંધો કહેવાય છે. એટલે કે જ્યારે વ્યક્તિ જન્મે છે અને એના જે વ્યક્તિ દ્વારા જન્મ થયો છે એના સાથે લોહીના સંબંધો છે, એ લોહીના સંબંધોને કારણે સપિંડ સંબંધો સર્જાય છે. જ્યારે વ્યક્તિ ઉંમરલાયક થાય છે, તેના લગ્ન થાય છે અને લગ્નના કારણે જે સંબંધો બંધાય છે તેને લગ્નના સંબંધો અથવા સગપણ સંબંધો કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે સગાઈ વ્યવસ્થાના પાયાના સિદ્ધાંતો અથવા પાયાના ખ્યાલોની ચર્ચા કરીએ. એમાં વંશાનુક્રમના સિદ્ધાંતોની ચર્ચા કરીએ. વંશાનુક્રમમાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે સપિંડ એટલે કે જે લોહીના સંબંધો છે તેને સપિંડ કહેવામાં આવે છે અને સપિંડ દ્વારા જે સંબંધો થાય છે અથવા સપિંડના જે સંબંધો કહેવાય છે તેને વંશાનુક્રમના સિદ્ધાંતમાં ચર્ચા કરીએ છીએ. અને બીજા છે લગ્ન સંબંધો. વિદ્યાર્થી મિત્રો, આપણા સમાજની પણ વાત કરીએ, ગુજરાતમાં અથવા તો ભારતીય સમાજની વાત કરીએ તો આપે જોયું હશે કે આપણા જે સંબંધો છે એમાં ઘણા પેઢી દર પેઢી સંબંધોને આપણે જાણીએ છીએ. જેમ કે ગુજરાતના સમાજની વાત કરીએ તો પિતૃ તરફના જે સંબંધો છે અથવા પિતાના જે સંબંધો છે, આપણા જ સમાજની વાત કરીએ તો પપ્પાનું નામ કદાચ આપણે જાણતા હોઈએ, એનાથી આગળ વધીએ તો પિતાના પપ્પાનું નામ પણ જાણતા હોઈએ છીએ. આ વંશાનુક્રમના સિદ્ધાંત પ્રમાણે આ સંબંધોને આપણે જાણતા થઈએ છીએ. એ જ પ્રમાણે 4 દાદા દાદી એટલે પિતાના પપ્પાના જે સંબંધો છે અને માતાના માતા સુધીના અથવા 4 પેઢીના અને 8 પેઢીના સંબંધોની જે ચર્ચા કરવામાં આવે છે અથવા જેને ઓળખવામાં આવે છે એને વંશાનુક્રમના સિદ્ધાંતોમાં આપણે જોઈએ છે. બીજા મુદ્દામાં જોઈએ વંશાનુક્રમના પ્રકારો. તો માતૃવંશીય કુટુંબો અને પિતૃવંશીય કુટુંબો. માતૃવંશીય કુટુંબમાં જોઈએ તો જે સમાજમાં માતૃવંશીય સમાજ હોય છે તેમાં માતાનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે. માતાનું સ્થાન, દીકરીનું સ્થાન, દીકરીનું સ્થાન એટલે સ્ત્રીનું સમાજમાં ઉચ્ચ સ્થાન હોય છે અને એના માતૃવંશીય અથવા માતાના નામથી બાળક અથવા સ્ત્રી પુરુષ ઓળખાતા હોય છે. એટલે જે સમાજમાં આવા ભારતમાં જોઈએ તો ઘણા બધા પ્રદેશમાં માતૃવંશીય પ્રકાર જોવા મળે છે.
પિતૃવંશીય મોટાભાગના પ્રકારોમાં જોઈએ તો પિતૃવંશીય અત્યારે ભારતીય સમાજમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પિતૃવંશીય સમાજ જોવા મળે છે, જેમાં પિતા એ મુખ્ય વડા હોય છે. પિતાના પછી જે બાળક આવે છે, બાળકનું નામની સાથે પિતાનું નામ જોડાય છે, દાદાનું નામ જોડાય છે. આમ પિતૃવંશીય પરંપરા જોવા મળે છે. ઘરમાં પણ પિતાની સત્તા હોય છે, એના વારસદાર તરીકે પણ પુરુષનું સ્થાન જોવા મળે છે અને સ્ત્રીને આ જે વ્યવસ્થા છે એમાં ગૌણ સ્થાન આપવામાં આવેલું છે. એમાં ગોત્ર અને જ્ઞાતિ પ્રથા એક ખાસ જોવા મળે છે. ગોત્રમાં જોઈએ તો જુદા ગોત્ર ઘણા સમાજોમાં વિદ્યાર્થી મિત્રો એવું જોવા મળે છે કે અંતરજ્ઞાતીય લગ્ન અને બહિર્જ્ઞાતીય લગ્ન. એટલે અંતરજ્ઞાતીય લગ્ન એટલે પોતાના જે ગોત્ર છે, પોતાનો જે વંશ છે, એ સમાન જે ગોત્રના લોકો હોય, એક જ જ્ઞાતિના લોકો હોય, એમાં કદાચ એમને લગ્ન કરવાની છૂટ આપવામાં આવતી નથી અને એને બહાર ગોત્રમાં લગ્ન કરવું એ અંતરલગ્ન અને બહિર્લગ્ન એટલે પોતાની જ્ઞાતિની બહાર લગ્ન કરવામાં આવે તો એને બહિર્લગ્ન આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. એના વંશમાં પણ એટલે પરિવર્તન આવે છે કે જુદા વંશાનુક્રમના સિદ્ધાંતો જે અંદરના પોતાના સમાજમાં હોય છે અને એક જ સભ્યપદ એક જ સમાજનું સભ્યપદ, એક જ વંશનું સભ્યપદ મળે છે. જ્યારે એ બહિર્લગ્નમાં કે જાય છે ત્યારે એને બીજા અન્ય સમાજોમાં પણ સભ્યપદ મળતું હોય છે. આમ વંશાનુક્રમના પ્રકારો જોવા મળે છે. એમાં એક ખાસ ઉદાહરણ જોઈએ તો ચીની જે સમાજ છે એમાં અનેક સો કરતાં પણ વધારે જે ગોત્ર અને જ્ઞાતિ જોવા મળે છે. એમાં એ સમાજમાં મુખ્ય કરીને ખાસ માનવામાં આવે છે કે આ ગોત્ર કે જ્ઞાતિ જે 100 છે એમાં લગ્ન કરવાનો સંપૂર્ણ બાધ અથવા તો મનાઈ ફરમાવવામાં આવી છે અને આના કારણે એમને લગ્ન કરવાની ચુસ્ત મનાઈ હોવાથી બીજા વંશમાં અથવા બહિર્લગ્ન કરવામાં આવે છે. વંશાનુક્રમ આનાથી આગળ જોઈએ તો વંશાનુક્રમના સમૂહોના પાસા એ જોઈએ. એમાં ધાર્મિક વિધિ, વિદ્યાર્થી મિત્રો, ભારતીય સમાજ એ ખૂબ જ વિવિધતાપૂર્ણ સમાજ છે. એમાં જુદા સમાજોમાં જુદી ધાર્મિક વિધિઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે જ્યારે સગાઈ વ્યવસ્થાની વાત કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણા ભારતીય સમાજમાં પણ એટલા પ્રકારની વિવિધતા જોવા મળે છે કે જે અસંખ્ય પ્રકારની વિવિધતાઓ છે. જેમ કે જોઈએ તો આપણા સમાજમાં જે જુદી પદ્ધતિઓ છે અથવા ધારા ધોરણો નિયમો બનાવવામાં આવેલા છે, જે આપણે જન્મથી જ એવું નક્કી કરીએ છીએ કે આ સારા છે, સારી બાબતો છે, સારી પ્રક્રિયા છે. સમાજમાં વડીલોને માન આપવું, સમાજમાં દારૂ જુગાર એની બધીને બંધ કરવી અથવા એના પ્રત્યે મનાઈ ફરમાવી, સારા કાર્ય કરવા, એ બધી જ વ્યવસ્થાને સારી માનવામાં આવે છે. તો એનું આપણે ચુસ્ત કેન પ્રકારે કરતા હોઈએ છીએ કે આપણે એનો અમલ કરીએ છીએ. એવી જ રીતે આ જ સમાજમાં એવી પણ બાબતો હોય છે કે જેને નકારાત્મક ગણવામાં આવે છે. જે પહેલાંના સમાજમાં સકારાત્મક હતી એ પછી એને નકારાત્મક, જેમ કે દૂધ પીતી કરવાનો રિવાજ, દહેજ વ્યવસ્થા અથવા દહેજ પ્રથા, એ બધી વ્યવસ્થાઓ એ દૂષણ હોવા છતાં સમાજમાં ચાલતી હોય છે, પણ એ ખોટી પ્રક્રિયાઓને પણ સમાજ અનુસરતો હોય છે. આ જ રીતે જોઈએ તો સગાઈ વ્યવસ્થાના બીજા પણ લક્ષણોમાં વંશાનુક્રમ સમૂહના પાસા એ જોઈએ આપણે આગળ. ધાર્મિક વિધિ અને સત્તાની વહેંચણી. ધાર્મિક વિધિમાં જોઈએ તો જુદા ધર્મોમાં સમાજ પથરાયેલો હોય છે. એની પોતાની જુદી ધાર્મિક વિધિ હોય છે. એ ધાર્મિક વિધિ પ્રમાણે એ સમૂહ એને અનુસરતો હોય છે. એમ જ સત્તાની વહેંચણી પણ કરવામાં આવે. સત્તાની વહેંચણી એવી રીતે કરવામાં આવે છે, માતૃવંશીય સમાજ હોય, માતૃસત્તાક સમાજ હોય તો એમાં માતાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે. માતા પછી દીકરીને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે અને સ્ત્રી પ્રધાન સમાજ વ્યવસ્થામાં એને સ્થાન આપવામાં આવે છે. એવી જ રીતે સત્તાની વહેંચણીમાં પણ સત્તાની
વહેંચણી માતૃવંશીય સમાજમાં મુખ્ય માતાને આપવામાં આવે છે, એના પછી દીકરીને આપવામાં આવતી હોય છે, ઘરની વડીલ દીકરી. એ ઉપરાંત લગ્ન કરીને દીકરી માતાના ઘરે જ રહેતી હોય છે અને પુરુષ એની પત્નીના ઘરે આવતો હોય છે. આમ માતૃવંશીય જે સમાજ જોવા મળે છે એમાં સત્તાની વહેંચણીમાં માતાને મુખ્ય સ્થાન હોય છે. આવી જ રીતે પિતૃવંશીય વ્યવસ્થામાં પિતૃ સત્તાક કુટુંબ હોય છે, એમાં પિતાને મુખ્ય સ્થાન આપણા ભારતીય સમાજમાં જોઈએ તો પિતાને મુખ્ય સ્થાન આપવામાં આવેલું છે. પિતા એ જ ઘરનો વડીલ ગણવામાં આવે છે, એ જ ઘરની દરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે, એના ઉપર સમગ્ર ઘરની જવાબદારી હોય છે અને એ જવાબદારીનું વહન એ સારી પેઠે કરતો હોય છે. આ ઉપરાંત ઘરના બીજા કોઈ પણ પ્રશ્ન હોય, ઘરની વ્યવસ્થાના પ્રશ્નો હોય તો એ પિતા હલ કરતો હોય છે. આ ઉપરાંત પિતા પછી પુત્રનું સ્થાન આવે છે. પુત્ર લગ્ન કરી અને પત્ની એ પુત્રના ઘરે આવતી હોય છે અને આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. આ ઉપરાંત ઘરની આગળ જોઈએ તો ઘરની ઉપરાંતની વ્યવસ્થા જોઈએ તો આવા સમાજમાં એ સમાજના પોતાના નીતિ નિયમો હોય છે, પોતાની વ્યવસ્થા હોય છે અને માતૃવંશીય કે પિતૃવંશીય સ્થાનીય રીતે એ લોકો ઉકેલ લાવતા હોય છે પોતાની સમસ્યાઓનો. આ સમાજમાં પોતાના નિયમો પણ હોય છે, એટલે સમાજમાં કોઈ ઝઘડા થાય, કોઈ પ્રશ્ન થાય અથવા કોઈ સમસ્યા હોય તો તેના આગેવાનો ભેગા થઈ અને આ સમસ્યાનું નિરાકરણ લાવતા હોય છે. આ ઉપરાંત સત્તાની વહેંચણી પણ આ રીતે જોવા મળતી હોય છે. આગળ જોઈએ તો વારસાગતના નિયમો, એટલે વારસાના નિયમો એ જુદા જુદા પ્રકારના હોય છે. વારસના એ પણ માતૃવંશીય અને પિતૃવંશીય પ્રમાણે જુદા જુદા સમાજમાં જુદા જુદા નિયમો જોવા મળે છે. એમાં મિલકત એ ભારતીય સમાજમાં જોઈએ તો મોટા ભાગે પિતાની મિલકત એ પુત્રને મળતી હોય છે. એમાં સ્થાનિક જે જમીનની વહેંચણી થતી હોય છે એ મોટા ભાગે પુત્રને થતી હોય છે. આ ઉપરાંત એના જે ઘરેણાં અને દાગીનાની વાત આવે છે તો એ પુત્રીને તેમજ પુત્રવધૂને એની સાસુમાં અથવા માતા દ્વારા આપવામાં આવતા હોય છે. વિશેષ અધિકારો અને જવાબદારી પણ આ સાથે સંકળાયેલા છે. અમુક સમાજોમાં જોઈએ તો જે એમની પોતાની વિશેષ આવડત હોય છે, વિશેષ અધિકારો હોય છે, વિશેષ પોતાની સત્તા હોય છે, એ માતૃ સંસ્થા અથવા પિતૃ સંસ્થા દ્વારા અથવા વંશ દ્વારા એવી રીતે કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે ઘણા સમાજમાં જેમ કે જાદુગર પોતાના પુત્રને પોતાની વિદ્યા એ બહુ ખાનગી રીતે પુત્રને જ આપતો હોય છે. આ પિતૃ સમાજમાં પોતાના પુત્રને આપે છે, એ બીજાને સાથે એ વહેંચણી કરતો નથી. એ જ રીતે સભ્યપદ રાજાના પુત્રને રાજગાદી મળતી હોય છે. એ સિવાય ગુપ્ત પોતાના મંત્રો, કોઈ કારીગર વર્ગ હોય તો પોતાની ગુપ્ત કલા અથવા તો પોતાની જે સ્પેશિયાલિટી હોય એનો ઉપયોગ એ પોતાના વંશને આપતો હોય છે અને વંશ દ્વારા પેઢી દર પેઢી પોતાની કલા, પોતાની મોનોપોલી અથવા પોતાની જે આવડત છે એને આગળ ધપાવવામાં આવતી હોય છે. કોઈ પ્રમુખનો પુત્ર હોય તો એના પ્રમુખ પદ એ પુત્રને મળતું હોય છે. સરપંચ હોય તો એનું સરપંચ પદ એ પુત્રને મળતું હોય છે. આમ સત્તાની વહેંચણી પણ વંશના ક્રમ અનુસાર કરવામાં આવે છે. ભારતમાં જોઈએ તો નહેરુ કુટુંબ એ આનું ઉત્તમ ઉદાહરણ છે. એક પછી એક પુત્રને એમના પ્રમુખ પદ અથવા તો સત્તા હાંસલ થાય છે અને આનું ઉત્તમ ઉદાહરણ એ કુટુંબને જોવા મળે છે. નિવાસના નિયમો જુદા જુદા હોય છે. સગાઈ વ્યવસ્થામાં જોઈએ તો નિવાસના નિયમો બતાવવામાં આવ્યા છે. નિવાસના નિયમોમાં જોઈએ તો નવસ્થાનીય નિવાસ, એમાં પુત્ર અને એની પત્ની અથવા તો નવેસરથી ઘર બનાવવામાં આવે એને નવસ્થાનીય કહેવામાં આવે છે અથવા નિવાસના પહેલા પ્રકાર તરીકે નવસ્થાનીય જોવા મળે છે. આ ઉપરાંત બીજો પ્રકાર જોઈએ રહેઠાણમાં નવસ્થાનીય અને પિતૃ વંશીય પરંપરા.
પતિ પિતૃસ્થાનીય એમાં પતિ પિતૃસ્થાનીય અને પત્ની માતૃસ્થાનીય. આમાં સ્થાનીય પ્રકારમાં જોઈએ તો પતિ પિતૃસ્થાનીયમાં પતિ પત્ની અને એના પુત્રના લગ્ન બાદ એની પત્ની એ સ્થાનમાં રહેવા માટે આવે છે. એવી જ રીતે માતૃસ્થાનીય જે કુટુંબ હોય છે એમાં પતિ પત્ની એની પુત્રી અને એના પતિ એના લગ્ન થયા બાદ એના પતિ એના સ્થાનમાં એના નિવાસ સ્થાને આવતા હોય છે. આ ઉપરાંત જોઈએ તો પિતૃસત્તાક અને માતૃસત્તાક કુટુંબોની વાત આપણે કરીએ. આગળ જોયું એમ માતૃસત્તાક કુટુંબો જોઈએ તો જેમાં માતાનું સ્થાન આવા ભારતમાં ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં ઘણી જગ્યાઓ છે કે જ્યાં આ માતૃસત્તાક અને પિતૃસત્તાક કુટુંબો જોવા મળે છે. પિતૃસત્તાક એ ભારતમાં સૌથી વધારે જોવા મળતી રીત છે અથવા તો એ પ્રમાણેના કુટુંબો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડા વિગતમાં જઈએ તો માતૃસત્તાક કુટુંબમાં માતાનું સર્વોચ્ચ સ્થાન હોય છે. એમાં માતૃસત્તાક બાદ ઘરમાં વડીલ જે સ્ત્રી હોય છે એ બધા જ નિર્ણયો લેતી હોય છે. ઘરની જવાબદારી સમગ્ર એ માતાની ઉપર હોય છે. માતા બાદ એની પુત્રીને આ સ્થાન આપવામાં આવે છે અને પતિ એના એ ઘરે આવે ત્યારે પણ એમાં સર્વોચ્ચ સ્થાન એ સ્ત્રીને અથવા મોટી પુત્રીને આપવામાં આવતું હોય છે. એવી જ રીતે પિતૃસત્તાકમાં જોઈએ તો પિતા એ ઘરના વડીલ વ્યક્તિ હોય છે એ સર્વોચ્ચ સ્થાન લે છે. એમની સત્તા હોય છે ઘરની જવાબદારી વહન કરવાની, ઘરની સમસ્યાઓ, ઘરની મુશ્કેલીઓ અને બાળકોની સાર સંભાળ વગેરે જે પણ એમને પદ્ધતિ હોય છે અથવા પ્રક્રિયા હોય છે એ ઘરના વડીલ પુરુષનું હોય છે. ઘરના વડીલ પુરુષનું દરેક સભ્ય માન રાખે છે, દરેક સભ્ય એમની વાત માને છે અને એ પ્રકારે પિતૃસત્તાક કુટુંબ એ વ્યવસ્થા જોવા મળતી હોય છે. વંશાનુક્રમની વધુ વિગતો જોઈએ એ આગળ મુજબ જોઈએ. દરેક સમાજમાં આપણે જોઈએ છે અત્યારે કે પુરુષ પિતૃસત્તાકમાં જોઈએ તો પુરુષ જ્યારે લગ્ન કરવા જાય છે ત્યારે સ્ત્રીના પિતા દ્વારા એને મોટા પ્રકારની દહેજ આપવામાં આવે છે અથવા તો એની સાથેની જે સામગ્રીઓ આપવામાં આવે છે. આ દહેજનું દૂષણ છે, આમ છતાં એ ઘણા બધા સમાજોમાં પ્રવર્તતું જોવા મળે છે. મોટી રકમ એને આપવામાં આવે છે અને આ પદ્ધતિ જોઈએ તો એક પ્રમાણે એ પુરુષની કિંમત એને આપવામાં આવતી હોય છે એ પ્રકારે પણ જોવા મળે છે. આ બાબતોમાં પણ સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રીઓમાં ઘણા મતાંતરો પ્રવર્તે છે. એની ચર્ચા આપણે આગળ કરીએ. પિતૃવંશીય પરંપરા અને માતૃવંશીય પરંપરામાં જોયું જે પ્રકારે કે પિતૃવંશીય પરંપરામાં એ પિતાના વંશની એ આગળ વધતો હોય છે. એમાં ઘણા બધા પ્રકારે આગળ આપણે જોયું એવી રીતે કે પિતૃવંશીયમાં પિતાના પછી પુત્ર અને એવી રીતે આગળ જે વંશ વેલો વધતો હોય છે એમાં દર પેઢી જુદી જુદી રીતે એમને પોતાના વંશનો પ્રક્રિયા આપવામાં આવતી હોય છે. આ માતૃવંશીયમાં જોઈએ તો દક્ષિણ અને પૂર્વમાં ઘણા બધા કુટુંબોમાં અથવા ઘણા બધા પ્રદેશોમાં માતૃવંશીય પણ જોવા મળે છે અને એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારના સગાઈ વ્યવસ્થા અને સગાઈ સંબંધો એમાં જોવા મળતા હોય છે. પિતૃવંશીય પરંપરામાં પણ આપણે જોયું કે પિતૃવંશીય પરંપરામાં એ પિતૃવંશીયમાં દરેક સત્તાથી માંડી એની દરેક પ્રક્રિયામાં પિતા અથવા પુરુષ એ ઘરમાં સર્વોચ્ચ સ્થાને હોય છે અને એ પરંપરા પ્રમાણે એ વંશનો વેલો આગળ વધતો હોય છે અને એ પ્રમાણેની આખી પદ્ધતિ નક્કી થાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં પણ આ પ્રકારની પ્રક્રિયા અથવા આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. ઈરાવતી કરવે અને એ બધાના અભ્યાસોમાં એમણે સ્ત્રીની જે સામાજિક સ્થિતિ હોય છે એની ચર્ચા કરી છે. સ્ત્રીઓની જે મુશ્કેલી પડતી હોય છે એની ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને એવી સ્ત્રીઓ
કે એવી સ્ત્રીઓ કે જેમને જે સત્તા અને કામગીરી હોય છે એમની પડતી મુશ્કેલીઓની ચર્ચા કરી છે અને એમની સામાજિક સ્થિતિની પણ ચર્ચા કરવામાં આવી છે. કેરળના આ માટે કેરળના નાયરોનો જે અભ્યાસ કરવામાં આવ્યો છે એની ચર્ચા જોઈએ તો માતૃવંશીય કેરળના નાયરોમાં માતૃવંશીય વ્યવસ્થા જોવા મળે છે અને એમાં એ જે વ્યવસ્થા હોય છે એમાં એને તારવાડા તરીકે ઓળખવામાં આવે છે. એમાં સ્ત્રીઓ એ માતાની સાથે રહે છે, એટલે માતાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે અને એમના પુત્ર અને પુત્રી પણ માતાના ઘરે રહેતા હોય છે. સ્ત્રી એ એના જુદા જુદા એક રાત માટે પતિ તરીકે પુરુષ હોય છે એના પાસે જાય છે અને એના કારણે ઘણા બધા પતિ અથવા બહુપતિત્વની પ્રથા આ પ્રદેશમાં જોવા મળતી હોય છે. તો આ એક વ્યવસ્થાને કારણે ઈરાવતી કર્વને એ નોંધે છે કે આ સમાજ વ્યવસ્થાના કારણે સ્ત્રીઓની સામાજિક સ્થિતિ એટલી ખરાબ અથવા તો એ રીતની જોવા મળે છે, પછાતપણામાં જીવતી જોવા મળે છે અને એમાં માતૃવંશીય હોવા છતાં, માતાનું સ્થાન ઉચ્ચ હોવા છતાં પત્નીની અથવા સ્ત્રીની સ્થિતિ એમાં ખૂબ જ દયનીય હોય છે. મુલાકાતી પતિ અથવા એના જે પતિ હોય છે એ મુલાકાતી પતિ તરીકે ઓળખવામાં આવે છે. આમાં જે એક વંશનો જે ખ્યાલ હોય છે એની જગ્યાએ બહુવંશીય ખ્યાલ આમાં ઉદ્ભવે છે અને જુદા જુદા સભ્યપદ એને મળતા હોય છે. આમ જોવા જઈએ તો કેરળમાં નાયરોમાં આ જ રીતે પતિની પણ સ્થિતિ હોય છે. પતિ અને પત્નીના સંબંધોને કારણે એના કારણે આમાં પતિ અને પત્નીના સંબંધોને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે, જ્યારે માતા અને પુત્રના સંબંધો તેમજ માતા અને પુત્રીના સંબંધોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ભાઈ અને બહેનના સંબંધોને ખૂબ જ વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને પતિ અને પત્નીના સંબંધો અહીંયા ગૌણ ગણવામાં આવે છે. આમ જુદા જુદા સમાજમાં જુદી જુદી સગાઈ વ્યવસ્થાઓ પ્રવર્તતી હોય છે. અન્ય માતૃસ્થાનીય સમાજની વાત કરીએ તો ખાસી સમાજ છે, ત્યાં માતૃવંશીય સમાજ વ્યવસ્થા જોવા મળે છે. આ માતૃવંશીય જે સમાજ વ્યવસ્થા છે એમાં ખાસી સમાજમાં એ નાની છોકરીને ઘરની વારસદાર તરીકે ઓળખવામાં આવે છે અને એને વારસદાર તરીકે જે પણ મિલકત અથવા તો બીજી જે હોય એના વારસદાર તરીકે નાની છોકરીને ગણવામાં આવે છે. આવી જ રીતે જોઈએ તો આસામનો ગારો સમાજ જે છે એ ગારા સમાજમાં પદ્ધતિ જુદી છે. પુત્રીનો પતિ એટલે મોટી પુત્રીનો જે પતિ હોય છે એ ઘરના વડીલ તરીકે ઓળખવામાં આવે છે અને ઘરના જે બધા નિયમો હોય છે એ ઘરના દરેક નિયમોમાં પુત્રીના પતિ, વડીલ પુત્રીના પતિને મહત્ત્વ આપવામાં આવે છે. ભારતમાં સગાઈ વ્યવસ્થા વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોયું કે ભારતમાં સગાઈ વ્યવસ્થાનું શું મહત્ત્વ છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે એવી પણ ચર્ચા કરવામાં આવે છે કે સગાઈ વ્યવસ્થા એ સારી કે ખોટી, અથવા તો આના કારણે સગાઈ વ્યવસ્થાના કારણે સમાજમાં શું પરિવર્તન આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છે કે સગાઈ વ્યવસ્થા એક ખૂબ જ મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે. ભારત એ વિવિધતા ભરેલો દેશ છે. ભારતમાં જુદા સમાજમાં જુદી જુદી સગાઈ વ્યવસ્થા જોવા મળે છે, જુદા જુદા સમાજો જોવા મળે છે, જુદી જુદી ભાષા ધરાવતા લોકો જોવા મળે છે અને જુદા જુદા લોકો જોવા મળે છે. આ બધા જ સમાજોમાં પોતાની સગાઈ વ્યવસ્થા જુદી છે, પોતાના નિયમો જુદા છે, પોતાની પ્રક્રિયા જુદી છે. આ બધા જમાં સગાઈ વ્યવસ્થાનું મહત્ત્વ શું છે? ભારતમાં સગાઈ વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં માતૃવંશીય સમાજ જોવા મળે છે, પિતૃવંશીય સમાજ જોવા મળે છે. ઘણી જગ્યાએ ભારતમાં જોઈએ તો પિતૃસત્તાક સમાજ, મોટાભાગની જગ્યાએ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા જોવા મળે છે. ઘણી જગ્યાએ માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. દક્ષિણ અને ઉત્તરમાં અથવા પશ્ચિમમાં જોઈએ તો ઘણા બધા માતૃસ્થાનીય છે. આ બધા જ સંબંધોના કારણે અથવા આ સગાઈ વ્યવસ્થાઓના કારણે સમાજમાં જુદી જુદી પરિસ્થિતિઓનો ઉદ્ભવ થતો હોય છે.
માતૃવંશીય સ્થાનીઓ અથવા તો જેમાં માતાનું સ્થાન ઉચ્ચ હોય છે એની સમાજ વ્યવસ્થા જુદી હોય છે. પિતૃ વ્યવસ્થા જે પિતૃસત્તાક વ્યવસ્થા હોય છે એમાં પિતાની સત્તા મુખ્ય હોય છે. એના કારણે આખા સમાજની વ્યવસ્થાઓ એ જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ અથવા તો જુદી જુદી પ્રક્રિયાઓ ઉદ્ભવતી હોય છે અને આ બધી સમસ્યાઓ અથવા તો સમાજમાં જે વ્યવસ્થા છે એને સમજવા માટે પણ સગાઈ વ્યવસ્થા એ ખૂબ જ અગત્યની છે. પિતૃસત્તાક અત્યારે હાલમાં જોઈએ તો પિતૃસત્તાક વ્યવસ્થા એ ભારતની મુખ્ય વ્યવસ્થા જોવા મળે છે. ભારતના મોટા ભાગના જે પ્રદેશો છે તેમાં પિતૃસત્તાકમાં સમગ્ર આમાં ઘણી એ પણ રીતે જોવા મળે છે કે આના કારણે સ્ત્રીઓનું સ્થાન સમાજમાં નીચું જાય છે અથવા તો નીચું જોવા મળે છે. જે જગ્યાએ પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા જોવા મળે છે ત્યાં સ્ત્રીઓનું સ્થાન પુરુષ કરતાં નીચું જોવા મળે છે. પણ આની પણ એક ચર્ચા સમાજશાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ કરે છે અને એના પરિણામો જુદા હોય છે. પિતૃસત્તાક વ્યવસ્થાના કારણે પિતા એ સમગ્ર જે મિલકત અને વારસદાર અથવા તો સમગ્ર સત્તાનું કેન્દ્રબિંદુ એ પિતા અથવા તો પુરુષ ને માનવામાં આવે છે અને આના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું જોવા મળ્યું સમાજમાં. એ પછી ઘણી બધી જે સ્ત્રીઓ પુરુષની સમોવડી માનવામાં ઉણપ જોવા મળી અને આના કારણે જોઈએ તો ભારતમાં સ્ત્રીઓનું સ્થાન થોડું નીચું ગયું હોય એવું માનવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ એજ્યુકેશનનો વ્યાપ વધતો જાય છે, જેમ જેમ આધુનિકતાના વિચારો પ્રવર્તતા થાય છે, તેમ તેમ આ પરિસ્થિતિમાં બદલાવ આવતો જાય છે. આજે જોઈએ તો આ પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા હોવા છતાં સમાજમાં સ્ત્રીને મુખ્ય કક્ષામાં સ્થાન આપવા માટેના પ્રયત્નો ચાલે છે. સ્ત્રીઓના જે કેસો હોય છે અથવા બળાત્કાર જેવા દહેજ પ્રથા, આ બધામાં સ્ત્રીઓની સાથે ખભે ખભા મિલાવીને પુરુષ પણ આ દૂષણોનો આ જે સમાજમાં પ્રવર્તતી બદીઓ છે એની સામે લડત ચલાવે છે અને એના કારણે સ્ત્રીઓમાં આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. શિક્ષણના પ્રમાણના વધવાના કારણે નોકરીઓની તકો પુષ્કળ સ્ત્રીઓમાં જોવા મળે છે અથવા એની પ્રક્રિયાઓ ઉદ્ભવી છે. એના કારણે સ્ત્રીઓ આજે પુરુષની સમોવડી પણ બની રહી છે અને સમાજમાં ઘણી બધી જગ્યાઓએ જોઈએ તો આજે આધુનિકતાના કારણે સ્ત્રીઓએ પુરુષોની સમકક્ષ સ્થાન મેળવ્યું છે. આ જ બાબતની આગળ ચર્ચા કરીએ તો ભારતમાં આ પ્રકારની જોઈએ તો ઘણા બધા એવા પ્રદેશો છે કે જ્યાં માતૃવંશીય સ્થાનીય હોવાના કારણે સ્ત્રીઓને એ મુખ્ય સ્થાન આપવામાં આવે છે. પણ આના પણ જે સામાજિક પરિબળો છે, સમાજના પરિબળો છે, એ જુદી જુદી પ્રક્રિયા હોય છે અથવા તો જુદી જુદી પ્રક્રિયાઓ ધરાવતા જોવા મળ્યા છે. આમ ભારતમાં સગાઈ વ્યવસ્થા એક મુદ્દો એ પણ ઉદ્ભવ પામે છે કે ભારતમાં જ નહીં પણ સગાઈ વ્યવસ્થાની જરૂરિયાત શું છે અથવા સગાઈ વ્યવસ્થા એ સમાજમાં શું કામ આવે છે અથવા શું એના પરિણામો ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સગાઈ વ્યવસ્થા એ એટલી જ સમાજશાસ્ત્રીય પરિબળોમાં અથવા સમાજશાસ્ત્રના અભ્યાસોમાં એટલી જ મહત્ત્વની છે જેટલા લગ્ન અને કુટુંબ છે. આજે આપણે જોઈએ કે જે ભારતીય સમાજ સંયુક્ત કુટુંબ ધરાવતો હતો એના પોતાના સગા સંબંધીઓ, આપે જ જોયું હશે કે જે ભારતીય સમાજ હતો સંયુક્ત કુટુંબના કારણે એના દાદા દાદી, કાકા કાકી, માસા માસી, આ સંબંધોમાં સમગ્ર સમાજ જોવા મળતો હતો અને આ સમાજના કારણે જે બાળક થાય એ બાળકને નાનપણમાં જ એ સંસ્કારોનું સિંચન જે કરવામાં આવતું એના દાદા દાદી અથવા તો કુટુંબીજનોમાંથી મળી રહેતું. શહેરો અને ગામડા તૂટવાના કારણે વિભક્ત કુટુંબનો ઉદ્ભવ થયો. વિભક્ત કુટુંબ ઉદ્ભવવાના કારણે સમાજ જે સંયુક્ત કુટુંબમાં વહેંચાયેલો હતો એ વિભક્ત કુટુંબમાં ઉદ્ભવ્યો. વિભક્ત કુટુંબના કારણે સમાજ જે બાળક જે સમાજનું જ્ઞાન અથવા તો જે અનુભવનું સિંચન બાળકમાં નાનપણથી થતું એ બધું ઓછું થવા માંડ્યું. આના કારણે સામાજિક જે પરિબળો જોઈએ, પાસાઓ જોઈએ
તો વ્યક્તિમાં મૂલ્યો અને એના જે ઘડતર થવું જોઈએ એ ઓછું થાય. એના કારણે સમાજમાં મુશ્કેલીઓ, ગુનાખોરીનું પ્રમાણ વધવાનું કારણ પણ બને. બીજી જે બધી પ્રવૃત્તિઓ છે એમાં સમાજના આ બધા પરિબળો ખૂબ જ મહત્ત્વનો ભાગ ધરાવતા જોવા મળે છે. આમ સગાઈ વ્યવસ્થા એ ભારતીય સમાજ વ્યવસ્થામાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. આની જુદી જુદી જે અસરો હતી એના કારણે સંયુક્ત કુટુંબ તૂટવાના કારણે એ અસરો ઉદ્ભવે છે. એના નેગેટિવ પાસા પણ આવે છે, એના પોઝિટિવ પાસા પણ હોય છે. એ બધાની ચર્ચા આપણે પછી કરીશું. સગાઈ વ્યવસ્થા વિશે વિદ્યાર્થી મિત્રો આજે આટલું. સમાજશાસ્ત્રમાં બીજા પાસાઓની આપણે ચર્ચા વધુ આવતા અંકે કરીશું. નમસ્કાર, નમસ્તે. સ્વાધ્યાય ટીવી